ઉમેશભાઈ. માન્ય અધ્યક્ષ શ્રી, પહેલાં તો ઋષિકેશભાઈનો હું આભાર માનું છું કે એના મારા વિસ્તારના જે સેન્ટરો છે એમાં ટેન્ડરની પ્રોસેસ એમને હાથ ધરી છે. સાથોસાથ એ પણ કહેવા માગું છું કે નવા એસઆરઓ પ્રમાણે તમે ટેન્ડર બહાર પાડવા માગો છો કે કેમ? પાળિયાદની બહાર અમારી પાસે ખૂબ વિશાળ જગ્યા છે, તો ત્યાં નવી ડિઝાઇનમાં સીએસસી સેન્ટર મંજૂર કરવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, મૂળતઃ તો સીએચસી સેન્ટર નવા બને જરૂરી હોય છે, જેની અંદર 1800 થી 2300 ચોરસ મીટરનું બાંધકામ થાય અને જે બાંધકામ થાય એમાં તમામ પ્રકારની સેવાઓ માટેની ખૂબ મોકળાશ રહે એ પ્રમાણે બંને આપણે સીએચસી બનાવી રહ્યા છીએ. અને કહ્યું એમ મૂળ મતલબ તો સીએચસી કેન્દ્ર બને એની સાથે હોય છે. અને આ જે આપણે નવા ટેન્ડરો પાડ્યા છે એ નવા એસઓઆર પ્રમાણે જ છે. ટેન્ડર આપણે આમંત્રિત કરી દીધા છે અને ખૂબ ટૂંક સમયની અંદર જેવા ટેન્ડરો આવી જાય એના પછી બાકીની પ્રોસેસ કરી અને જે પણ કોઈ કોન્ટ્રાક્ટર L1 આવ્યો હશે એને કામ આપી અને આ કામ ઝડપથી ચાલુ થાય અને સમય મર્યાદામાં પૂરું થાય એની ચિંતા રાજ્ય સરકાર કરશે.